હાય ગાઈઝ, આજે આપણે કેરીની સિઝન છે તો સરસ મજાના ફ્રેશ કેરીમાંથી લાડુ બનાવીશું. ખૂબ જ આસાન છે અને એકદમ ઇન્સ્ટન્ટ આ લાડુ છે એ બની અને તૈયાર થશે અને માત્ર 2 વસ્તુની સાથે જ એ તૈયાર થઈ જશે. તો એમના માટે થઈ અને સૌથી પહેલાં 2 એકદમ સરસ પાકેલી કેરી હોય ને એવી કેરી લેવાની છે. કેરી તમે કોઈ પણ લઈ શકો છો. મેં અત્યારે કેસર કેરી લીધી છે અને તમે તમારા એરિયામાં જે પણ કેરી ખવાતી હોય એ કેરી તમે લઈ શકો છો. એક વાત યાદ રાખવાની કે સરસ એવી પાકેલી હોય ને એ રીતની કેરી લેવાની છે. અને હવે એક મિક્સી જાર લેશું અને એમની અંદર આપણે કેરીના ટુકડા નાખવાના છે. તો આપણે આ કેરી આ રીતથી કરીશું ને એટલે આપણું કામ છે એકદમ ઝડપથી થઈ જશે અને વળી પાછું એકદમ આસાનીથી અને કેરીનો પલ્પ છે તમે બધો જ ઉપયોગમાં લઈ શકશો ને એ રીતનું આમ કરશો એટલે થશે. એટલે ચમચીની મદદથી આપણે બંને કેરીના ટુકડા છે એ મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેવાના છે. તો બસ બધા જ કેરીના ટુકડા છે આવી ગયા છે. હવે એમની અંદર આપણે 3 નંગ એલચી છે એ ફોલી અને નાખી દઈશું. એમના ફોતરા છે એ દૂર કરી દઈશું. અને હવે એમની અંદર આપણે 5 થી 7 નંગ જેટલા કાજુના ટુકડા લીધા છે, 2 ચમચી જેટલી ખાંડ લીધી છે અને 2 ચમચી જેટલી આપણે દૂધ પર જામેલી જે ફ્રેશ મલાઈ હોય એ મલાઈ લેશું. અને બસ એમનું ઢાંકણ ઢાંકી મિક્સીને સારી રીતે ચલાવી અને એમનું પલ્પ છે એ તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ ટેક્સચરવાળો કેરીનો પલ્પ છે એ બની અને તૈયાર થઈ ચૂક્યો છે. તો બસ હવે આપણે આગળની પ્રોસેસ કરીશું અને આ પ્રોસેસમાં બહુ લાંબો સમય પણ નહીં લે. લગભગ 8 થી 10 મિનિટની અંદર તો ઓલમોસ્ટ આપણા લાડુ છે એ બની અને તૈયાર થશે. વળી પાછા એકદમ ઓછા ઘીની સાથે તૈયાર થાય છે. માત્ર 1 ચમચી જેટલું જ આપણે ઘી લીધું છે. અને બસ ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણી પાસે રહેલો જે કેરીવાળો પલ્પ છે ને એ પલ્પ આમની અંદર ટ્રાન્સફર કરી લેશું. અને હવે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે અને કન્ટિન્યુ ચલાવવાનું છે અને જ્યાં સુધી એમનું ટેક્સચર ચેન્જ ન થાય, લાડુનો શેપ ટૂંકમાં આવી ન જાય ત્યાં સુધી આપણે એમને આ રીતે ચલાવવાનું છે કન્ટિન્યુ. તો તવીથાની મદદથી આપણે લો ટુ મીડિયમ ફ્લેમ રાખી દઈશું ગેસની અને ત્યારબાદ આપણે એમને આ રીતે ચલાવતા રહેવાનું છે. 2 થી 3 મિનિટનો સમય થાય એટલે ધીમે ધીમે તમે જોશો કે આ રીતે મિશ્રણ છે એ ઉકળવા લાગે છે. તમે ફરતી સાઈડથી જોઈ શકો છો કે ઘી છે એમાં દેખાય છે અને એમાં બબલ્સ ધીમે ધીમે થવા લાગ્યા છે. વચ્ચેના ભાગે પણ આ રીતે બબલ્સ થવા લાગે એટલે એ પરફેક્ટ છે કે એમની અંદર આપણે એક મિશ્રણ એડ કરીશું જે છે સૂકા નાળિયેરનું ખમણ, જે નાયલોન ખમણ આવે છે એ 1 બાઉલ ભરી અને ખમણ લીધું છે. એ ખમણ એમની અંદર નાખી દઈશું અને કન્ટિન્યુ આપણે એમને ચલાવવાનું છે. તમે જોશો કે જ્યારે આપણે નાયલોન ખમણ એડ કરીશું ને એમની અંદર, એમના કારણે શું થશે કે એકદમ ઝડપથી એમનું ટેક્સચર છે એ ચેન્જ થવા લાગશે અને આપણા લાડુ છે ઇન્સ્ટન્ટ બની અને રેડી થશે. જો તમે આ રીતે સૂકા નાળિયેરનું ખમણ લેવા ના માંગતા હોય તો તમે લીલું નાળિયેર છે એમને પણ લઈ શકો છો. તો એમનો જે નીચેનો બ્રાઉન પાર્ટ હોય એ આપણે દૂર કરી ને એમને પણ મિક્સી જારની અંદર નાના ટુકડા કરી અને એમને મિક્સી જારની અંદર ક્રશ કરી અને ત્યારબાદ લીલા નાળિયેરને લઈ શકો છો. પણ લીલા નાળિયેરને સીધું જ કેરીની સાથે લઈ લેવાનું છે. હવે ધીમે ધીમે 4 થી 5 મિનિટનો સમય થયો છે. એમનું ટેક્સચર છે એ ઘટ થવા લાગ્યું છે. તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જે ઢીલું મિશ્રણ દેખાતું હતું ધીમે ધીમે એ ઘટ થવા લાગ્યું છે. હવે આપણે ચમચાની આ રીતે આપણે પાડીને પણ જોઈએ તો અત્યારે તો આમ ઢીલું જ છે, શરૂઆત કરતાં થોડું ઠીક થયું છે. પણ આપણે એમને જ્યાં સુધી પ્રોપર લાડુનો શેપ ન આવે ને ત્યાં સુધી આપણે એમને કૂક કરવાનું છે. અને મિશ્રણ છે અત્યારે જે રીતનું છે એમનાથી ઘણું બધું ઘટ થઈ જશે. આગળ આપણે જોશું કે આ રીતે તવીથામાંથી પાડીએ તો અત્યારે ધીમે ધીમે આવે છે, નીચે પડે છે. પણ થોડી વારનો સમય થશે, લગભગ 8 થી 10 મિનિટ જેટલો ટોટલ સમય થશે. ત્યારબાદ તમે એમનું ટેક્સચર જોશો તો ચમચામાંથી આસાનીથી પડશે પણ નહીં અને વળી પાછું ધીમે ધીમે ઘી છૂટું પડવા લાગશે. તો લગભગ 8 મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો છે અને મિશ્રણે જુઓ કડાઈને છોડી દીધું છે, બિલકુલ જ કડાઈને છોડી દીધું છે અને ઘી છે એ ધીમે ધીમે છૂટું થવા લાગશે. આપણે માત્ર 1 જ ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે, મલાઈ લીધી હતી 2 ચમચી જેટલી, પણ એમાંથી જે ઘી છે ને એ ધીમે ધીમે છૂટું પડશે ને એટલે તમે જોઈ શકો છો કે એમનું ટેક્સચર છે ને ચેન્જ થઈ ગયું છે. હવે 1 થી 2 મિનિટ કૂક કરીએ એટલે જુઓ એકદમ ફ્લફી ટેક્સચર, જે રીતે આપણે મેસૂબને બનાવતા હોઈએ ને એ રીતનું ટેક્સચર એમાંથી થશે. વળી પાછું ચમચામાંથી આસાનીથી પડતું નથી એટલે સમજી લેવાનું કે આપણું મિશ્રણ છે એ પરફેક્ટ કૂક થઈ ચૂક્યું છે. અને એમને આપણે કડાઈમાં આ રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને શું થાય કે એકદમ ઝડપથી ઠંડુ થઈ જાય.
તો 5 મિનિટ આપણે એમને ઠંડુ કરી લઈશું અને ત્યારબાદ એમનો લાડુનો શેપ છે એ આપી દઈશું. તમે આમની બરફી બનાવવા માંગતા હોય તો ચોક્કસથી ઘીથી કોઈપણ ડીશને ગ્રીસ કરી લેવાની અને ત્યારબાદ એમની અંદર આપણે આ મિશ્રણ છે ઢાળી દઈશું ને 1 કલાક રહેવા દઈશું એટલે સરસ મજાની બરફી છે એ પણ બની અને તૈયાર થઈ શકે છે. હવે નાયલોન ખમણ લીધું છે એમની અંદર આપણે આ રીતે ઉપરથી કોટ કરી દઈશું એટલે લુકવાઇઝ પણ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ લાગશે. તો છે ને બનાવવા એકદમ આસાન મેંગોના લાડુ. તો ઉનાળામાં તમે ક્યારેય આ રીતે ફ્રેશ મેંગોના લાડુ ક્યારેય ન બનાવ્યા હોય ને તો એકવાર ચોક્કસથી બનાવજો. એકદમ ઝડપથી થાય છે. વળી પાછું તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ તૈયાર થશે જ. તો આ રીતે બધા જ લાડુનો આપણે શેપ આપી દઈશું તો એકદમ ઝડપથી ખૂબ જ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી પણ એવા જ આપણા મેંગોના લાડુ છે 10થી 12 મિનિટની અંદર તો કમ્પ્લીટ બની અને તૈયાર થઈ જશે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને ખાસ કે નીચે આવતું જે બેલ આઇકોન છે એમાં ઓલ નોટિફિકેશનમાં પ્રેસ કરી દેજો, જેથી કરી અને મારા જે ડેઇલી વિડીયો અપલોડ થાય છે ને એમની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. તો ઉનાળાની એક મીઠાઈ મારા એક વ્યુઅર્સે કમેન્ટ કરી હતી, તો એમના માટે ખાસ આપણે આ ઉનાળાની મીઠાઈ છે એ બનાવી અને રેડી કરી છે. તો ખાસ એ પણ વોચ કરે અને આપણે અંદરથી પણ જોઈ લઈએ કે આપણા લાડુ છે એ કેટલા સોફ્ટ તૈયાર થયા છે. તો આપણે જો તોડીને ચેક કરીએ તો એકદમ સોફ્ટ કે જે મોંમાં જતાં જ પીગળી જાય એવા સરસ મજાના લાડુ છે એ બની અને તૈયાર થઈ ગયા છે. તો હજુ પણ આપણે ઉનાળાની અંદર અવનવી ઘણી બધી રેસીપીઓ બનાવવાની છે. અને મિત્રો તમારે હજુ શું શીખવું છે એમની પણ તમે ચોક્કસથી કમેન્ટ કરી શકો છો, કારણ કે તમે કમેન્ટ કરશો તો મને આઈડિયા આવશે કે મારા વ્યુઅર્સને શું વોચ કરવું છે. તો આપણે ચોક્કસથી એ બનાવવાની ટ્રાય કરીશું અને તમારી જોડે શેર પણ કરીશું. તો આજના વિડીયોને લાઇક કરી અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.